કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે જોવાના છે સમસ્થિતિમાન પૃષ્ઠો અને પોટેન્શિયલ અને ફિલ્ડ વચ્ચેનો રિલેશન. એના પછી આપણો એક છેલ્લો પોઈન્ટ બાકી રહેશે, ધેટ ઇઝ ધી પોટેન્શિયલ એનર્જી, અને ત્યાં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થશે અને આપણે કેપેસિટન્સને અલગથી જોશું, અલગ યુનિટ સ્વરૂપે જોશું. બરાબર છે? એટલે આઈ થિંક કાલનો લેક્ચર આપણો છેલ્લો હશે. ત્યાર પછી આપણે જે કેપેસિટન્સ વાળું જે ચેપ્ટર છે તમારી પ્રથમ સામયિક એક્ઝામ પછી સ્ટાર્ટ કરીશું. બરાબર છે? કારણ કે કેપેસિટન્સ અને ઇલેક્ટ્રિસિટી આ બંને આપણે સાથે કન્ટિન્યુટીમાં જોશું. બરાબર છે? તો અહીંયા આવતીકાલે તમારું આ ચેપ્ટર પૂરું થશે. સંપૂર્ણ ઇલેક્ટ્રોસ્ટેટિક જેટલા બી પોઈન્ટ્સ છે, જેટલા પોઈન્ટ્સમાંથી ક્વેશ્ચન નીકળે છે એ આપણે અહીંયા જોઈ લીધા છે. બરાબર છે? તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. સમસ્થિતિમાન પૃષ્ઠો, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. વિદ્યાર્થીઓ, નામ પરથી જ ખબર પડે કે ઇક્વિપોટેન્શિયલ સરફેસનો મતલબ શું થાય. ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે એવી સરફેસ કે જેના ઉપર કોઈ પણ બિંદુએ જાઓ ત્યાં તમને પોટેન્શિયલ સેમ દેખાશે. બરાબર છે? એટલે કે જો કોઈ તમને એવું પૃષ્ઠ મળે કે જેના ઉપર તમને પોટેન્શિયલ સેમ દેખાય, એઝ ફોર ધી એક્ઝામ્પલ માની લો કે મેં એક ચાર્જ લીધો છે. માની લો આ બિંદુવત ચાર્જ છે જે પ્લસ ક્યુ છે, તો એનાથી આર અંતરનું એક સર્કલ બનાવી દો. એક આર અંતરની ત્રિજ્યા વાળું એક સર્કલ બનાવી દેવામાં આવે, તો આ સર્કલ ઉપર તમે ગમે ત્યાં ફરો, આ સર્કલ ઉપર તમને પોટેન્શિયલની વેલ્યુ કેટલી મળશે? સેમ જ મળશે. બરાબર છે? તો આને ઇક્વિપોટેન્શિયલ સરફેસ અથવા તો લૂપ બોલવું હોય તો લૂપ પણ બોલી શકો. બરાબર છે? મતલબ કે એવું પૃષ્ઠ કે જેના ઉપર તમને પોટેન્શિયલ હંમેશા સેમ દેખાતો હોય. મારે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ તમે ઓલરેડી ગુજરાત બોર્ડમાં સ્ટડી કરી ગયા છો. બરાબર છે? આપણને એના અમુક ગુણધર્મ અને પ્રોપર્ટી બેઝ કોઈક વખત ક્વેશ્ચન નીકળે છે. ટુ બી સ્પેસિફિક વાત કરું તો નીટના છોકરા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કારણ કે આમાંથી ઇક્વિપોટેન્શિયલ સરફેસ પર રિલેટેડ સીધો ઓબ્ઝર્વેશન વાળો ક્વેશ્ચન એક નીકળવાની શક્યતા પૂરેપૂરી છે. આ ચેપ્ટરમાંથી જો નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન કાઢવો હોય તો તમને અહીંયાથી ઇક્વિપોટેન્શિયલ સરફેસમાંથી નીકળી જશે. બરાબર છે? તો એના અમુક ગુણધર્મો છે જે તમને યાદ હોવા જરૂરી છે. પહેલો પોઈન્ટ તો એ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા શૂન્ય હોય છે, કારણ કે બંને પોઈન્ટ ઉપરના સ્થિતિમાન હંમેશા સરખા હોય છે. તો એ બંનેનો તફાવત લેશો તો હંમેશા તમને શૂન્ય જ મળશે. એટલે કે ડેલ્ટા વી ફોર ઇક્વિપોટેન્શિયલ સરફેસ, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ 0. કોઈ પણ બે પોઈન્ટ પકડી લો, એ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને હંમેશા 0 મળશે. પોઈન્ટ નંબર 2, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારને ગતિ કરાવતા થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. જો ભાઈ, કોઈ પણ ચાર્જને તમે જ્યારે કોઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર ઘુમાવતા હો તો એ વખતે હંમેશા યાદ રાખવું કે ભાઈ વર્ક ડન કઈ રીતે ડિફાઇન છે. ફિઝિક્સની અંદર વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, યાદ કરો. અચ્છા, વર્ક ડન ની ખ્યાલ હોતું હોય તો ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ તો ખ્યાલ આવતો હશે ને. પોટેન્શિયલ ડિફરન્સનો તે ફોર્મ્યુલા કે, કારણ કે ફિઝિક્સની અંદર પોટેન્શિયલ ડિફરન્સ એક્ઝિસ્ટ કરે છે, પોટેન્શિયલ એક્ઝિસ્ટ નથી કરતો. બરાબર છે? ફિઝિક્સમાં ફિઝિક્સ ચોખ્ખું કહે છે કે ભાઈ એકલા પોટેન્શિયલનું અસ્તિત્વ નથી, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું અસ્તિત્વ છે. એટલે કે ડેલ્ટા વી એક્ઝિસ્ટ. ડેલ્ટા વી શું લખાય? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ટેસ્ટ ચાર્જ. બરાબર છે? તો અહીંયાથી જાતે જ જોઈ લો તો પછી વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટનું ફોર્મ્યુલા શું બને? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી બને. અને એમાં બી ભાઈ જો ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય તો ડેલ્ટા વી શું થઈ ગયું? 0. જો ડેલ્ટા વી 0 તો આખી ટર્મ શું થઈ ગઈ? 0. મતલબ કે હકીકતમાં પ્રેક્ટિકલી કોઈ પણ ચાર્જને જો ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર ઘુમાવવી હોય તો એ કોઈ પણ ચાર્જને ઘુમાવવા માટે પ્રેક્ટિકલી આપણે કોઈ વર્ક કરવાની જરૂર નથી. બરાબર છે? વાત સાચી છે. સમસ્થિતિમાન પૃષ્ઠો કદાપી એકબીજાને છેદતા નથી. બદ ઓબ્વિયસ છે કે ભાઈ જો બે પૃષ્ઠ એકબીજાને છેદી જાય તો એક જ પોઈન્ટ આગળ તમને બે પોટેન્શિયલ મૂલ્યો મળે. માની લો કે આ પૃષ્ઠ છે તે 5 વોલ્ટ બતાવે ને આ જે પૃષ્ઠ છે તે તમને માની લો કે 3 વોલ્ટ બતાવે, તો ભાઈ એક જ પોઈન્ટના બે પોટેન્શિયલ એ પોસિબલ નથી થતા. બરાબર છે? તો એ પોસિબલ નથી. તો એટલા માટે એક પોઈન્ટ આગળ બે પોટેન્શિયલનું અસ્તિત્વ નથી, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે બી એકબીજાને છેદતા નથી. નેક્સ્ટ, સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E હંમેશા પૃષ્ઠને લંબ હોય છે. મારે કહેવાની જરૂર નથી, આ તમને ખબર જ છે પોઈન્ટ. કોઈ પણ સુવાહક ધાતુની સપાટી પર સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય, કારણ કે તેની પર આપવામાં આવતો સમગ્ર વિદ્યુતભાર સપાટી ઉપર એક સરખો વહેંચાઈ જતો હોય છે. વાત સાચી છે કે ભાઈ કન્ડક્ટિંગ મટીરિયલ જ્યારે બી હોય, કંડક્ટર જ્યારે બી હોય, તો એને તમે ગમે તેટલો ચાર્જ આપો, એ બધો ચાર્જ ક્યાં આવી જાય? બહારની સરફેસ ઉપર આવી જાય. બરાબર છે? વાન ડી ગ્રાફ જનરેટર, કદાચ તમે એ ટોપિક જોયેલો હોય તો તમને ખ્યાલ હશે. બરાબર છે? તો જેટલો બી ચાર્જ આપવામાં આવે ને એ બધો ચાર્જ ક્યાં આવી જાય? સરફેસ ઉપર આવી જાય. અંદર કંઈ નથી રહેતું, બધો સરફેસ ઉપર આવી જાય અને વ્યવસ્થિત રીતે વિતરિત થાય. એટલે આપણે એવું બોલી શકીએ કે સુવાહક ધાતુ, સુવાહક એટલે કન્ડક્ટિંગ મટીરિયલ, સુવાહક ધાતુ માટે આપણે જે બી ચાર્જ આપીશું એ સરફેસ ઉપર વિતરિત થઈ જશે સમાન રીતે. એટલા માટે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણાવી શકીએ.
નેક્સ્ટ, બિંદુવત વિદ્યુતભાર ક્યુ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો આ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને દોરેલા ગોળાઓની સપાટીઓ છે. વાત તો સાચી છે, હમણાં જ મેં સમજાવ્યું 2D ની અંદર કે એક સર્કલ ગણી લો. હવે અહીંયા પૃષ્ઠ ગણી લો કે એક ચાર્જ છે, તેને આજુબાજુ સરખી રેડિયસના તમે નાનાથી લઈને મોટા સ્ફિયર ગણતા જાઓ, તે બધા સ્ફિયર એ ઇક્વિપોટેન્શિયલ સરફેસ થશે. બરાબર છે. અને લાસ્ટ પોઈન્ટ, સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા ગોળાકાર હોય એવું જરૂરી નથી. જેમ કે વિદ્યુતભારના રેખીય વિતરણ વડે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર હોય છે. એ વાત પણ સાચી છે. જેવું વિતરણ એવો એનો શેપ નીકળશે. બરાબર છે. તમે એક નળાકાર એક તાર લીધો હોય અને તાર ઉપર વ્યવસ્થિત વિદ્યુતભારનું વિતરણ કરેલું હોય તો એની આસપાસ તમને સમસ્થિતિમાન પૃષ્ઠો તમને અલગ અલગ સાઇઝના સિલિન્ડર જોવા મળશે. બરાબર છે. સિલિન્ડ્રિકલ સરફેસ તમને જોવા મળશે. મતલબ કે વર્તુળાકાર હોય એ જરૂરી નથી. જેમ કે આ સમસ્થિતિમાન આ સળિયો છે, આ વીજભાર ધરાવતો સળિયો છે, તો એની આસપાસ તમને ઇક્વિપોટેન્શિયલ સરફેસ તમને આવી નળાકાર શેપની જોવા મળશે. બરાબર છે. ક્લિયર થયો આ પોઈન્ટ? ચલો, તો આટલી પ્રોપર્ટી છે જે તમને યાદ હોવી જોઈએ. હવે આ પ્રોપર્ટી બેઝ છે ને બહુ નોમિનલ મિનિમલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. આપણે જોઈ લેશું કઈ ટાઈપના ક્વેશ્ચન આવે તે. ચલો, તો હવે જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો રિલેશન. ભાઈ, વિદ્યુત ક્ષેત્ર અને પોટેન્શિયલ વચ્ચેનો રિલેશન શું છે? તો રિલેશન બહુ સિમ્પલ રીતે તમે ડિરાઈવ પણ કરેલો હશે ગુજરાત બોર્ડની અંદર કે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dV બાય dr. બરાબર છે. ઓર આપણે એને બોલવું હોય તો આપણે એને આ રીતે પણ જોઈ શકીએ કે dV ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટર. ફર્ધર જો આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન લે તો V કેન બી રિટન એઝ માઇનસ ઓફ ઇન્ટિગ્રલ E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટર. બરાબર છે. તો રિલેશન કોઈ પણ હોય, તમે કોઈ પણ રિલેશન અહીંયા ઉપયોગમાં લઈ શકો. બરાબર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સીધું આપણે V ઇઝ ઇક્વલ્સ ટુ ED પોઈન્ટ આપણે એપ્લાય કરી શકીએ, જેમ કે કેપેસિટરમાં આપણે એપ્લાય કરીએ છીએ. બરાબર છે. અવકાશમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો રિલેશન તે આ છે. બરાબર છે. જે આપણે ઉપર જોયું એને ઇન્ટિગ્રેશન સ્વરૂપે તમારે V ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ લખવું હોય તો ઇન્ટિગ્રેશન સ્વરૂપે તમે એને આ પણ જોઈ શકો. અધરવાઇઝ તમે આ રિલેશન યાદ રાખો તો પણ ચાલશે. અધરવાઇઝ તમે આ રિલેશન યાદ રાખશો તો પણ ચાલશે. અધરવાઇઝ તમે આ રિલેશન યાદ રાખશો તો પણ ચાલશે. બરાબર છે. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઘણી વખત છે ને આપણને V આપેલો હોય, V નું સમીકરણ આપેલું અને આપણને E શોધવાનું કહેવામાં આવે, તો V નું સમીકરણ આપેલું અને E શોધવાનું કહેવામાં આવે તો એટ ધેટ ટાઈમ we have to use this formula. This is the formula to find out the E from the V. હવે આ જે curly by curly x છે ને એને કહેવામાં આવે છે પાર્શિયલ ડેરિવેશન, અંશતઃ વિકલન. અંશતઃ વિકલન એટલે કે એટ અ ટાઈમ જ્યારે તમે અહીંયા x હોય એટલે કે x વડે જ્યારે વિકલન કરતા હો ત્યારે તમારે V ની અંદર આવતી y ટર્મ z ટર્મને તમારે અચળ ગણી લેવાની. બરાબર છે. આ હંમેશા યાદ રાખવું કે પાર્શિયલ ડેરિવેશનનો મતલબ એવો થાય, જેમ કે મેં કીધું કે curly by curly x, માની લો મેં કીધું twice xy, તો હવે હું જ્યારે આ વિકલન કરું છું ત્યારે જો આ શું છે x, ચલ x છે, તો તે વખતે y ને મારે ચલ નહીં ગણવાનો, y ને મારે અચળ ગણી એટલે મારા માટે 2y બહાર નીકળી જાય, ખાલી વિકલન x નું જ થાય. તો આનો જવાબ આવશે 2y. એટલે કે જેની સાપેક્ષે તમે વિકલન કરો છો એને ચલ ગણવો, એ સિવાયના બાકીના બધા ભલે ચલ હોય, બાકીના બધાને તમારે અચળ ગણી લેવાના. એને કહેવાય પાર્શિયલ ડેરિવેશન. બરાબર છે. અડધું અંશતઃ ડેરિવેશન. કારણ કે આપણે જે ચલ છે ને y ચલ છે અહીંયા, પણ તેને બી આપણે શું ગણીએ છીએ? અચળ ગણીએ છીએ. એટલા માટે એને પાર્શિયલ ડેરિવેશન કહેવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા, ધીસ ઇઝ ધી ઇક્વેશન ધેટ યુ હેવ ટુ રિમેમ્બર. બરાબર છે. અને ખ્યાલ છે તો આપણે સીધા આગળ વધીએ. તો ચાલો ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાની નજીક સમાંતર રૂપે r અંતરે ગોઠવેલ છે. એક બિંદુવત વિદ્યુતભાર q ને પૃષ્ઠ A પરથી પૃષ્ઠ B ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? ભાઈ, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે કે જેના આપણને માની લો કે પોટેન્શિયલ લેટ્સ સે VA છે, અને આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે કે જેના ઉપરનો પોટેન્શિયલ માની લો લેટ્સ સે VB છે. બરાબર છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરનો પોટેન્શિયલ VA છે અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરનો પોટેન્શિયલ VB છે, એવું અઝ્યુમ કરી લો. બરાબર છે. એવું અઝ્યુમ કરી લો. તો હવે A પરથી B ઉપર લઈ જવા માટે Q વિદ્યુતભારને A ઉપરથી B ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો ભાઈ આપણને ખબર છે કરવું પડતું કાર્ય વર્ક ડન. ડેલ્ટા V નું ફોર્મ્યુલા યાદ છે ને? પોટેન્શિયલ ડિફરન્સ is nothing but work done by external agent divided by charge. બરાબર છે. તો અહીંયાથી જ આપણે વર્ક ડન નું ફોર્મ્યુલા શું બનાવી શકીએ? વર્ક ડન by external agent is equals to Q into delta V. This will be the formula. બરાબર છે. Q into delta V. So now it can be written as Q into ડેલ્ટા V ને આપણે લખી શકીએ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ આ અને ઇનિશિયલ આ, એટલે ફાઇનલ પોટેન્શિયલ બનશે VB અને ઇનિશિયલ પોટેન્શિયલ બનશે VA. સો ઇટ ઇઝ નથિંગ બટ VB માઇનસ VA. તો આટલું વર્ક ડન કરવું પડે. જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે,
આ બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ આ બંને એકબીજાથી અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે કે માની લો કે આ પૃષ્ઠ માટે પોટેન્શિયલ ફિક્સ છે 5 વોલ્ટ, તો આના માટે હોઈ શકે 7 વોલ્ટ, ડિપેન્ડ કરે. બરાબર છે. તો આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ નથી આપેલા. બરાબર છે. આ બંનેના પોટેન્શિયલ સરખા છે એવું નથી કીધેલું. તમને કીધું છે કે એ અને બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એટલે કે એ આખું પૃષ્ઠ સમસ્થિતિમાન, એટલે કે એના જેટલા બી પોઈન્ટ આવેલા છે એ ઉપર, એ બધાનો પોટેન્શિયલ VA છે, અને અહીંયા જેટલા પોઈન્ટ આવે તેનો પોટેન્શિયલ VB છે. બટ VA કેન બી ડિફરન્ટ ધેન VB. બરાબર છે. તો અહીંયા આન્સર શું મળે છે આપણને? સો આન્સર મળે છે યસ, ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. બિંદુવત વિદ્યુતભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુતભારને બિંદુ A થી B, C, D અને E પાસે લઈ જવામાં આવે છે તો થતું કાર્ય કેટલું થાય? જો હવે Q વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે, એકચ્યુઅલમાં અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પ્લસ Q વિદ્યુતભારને ઓરિજિન ઉપર મૂકેલો છે. પ્લસ Q વિદ્યુતભારને ક્યાં મૂકેલો છે? ઓરિજિન ઉપર. હવે જો પ્લસ Q વિદ્યુતભારને તમે ઓરિજિન ઉપર મૂકેલો હોય અને એનાથી માની લો કે આ થઈ ગયું R અંતર, તો R અંતરે એટલે કે B પોઈન્ટ આગળ જો પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરું તો B પોઈન્ટ આગળ મને પોટેન્શિયલ કેટલું મળશે? B પોઈન્ટ આગળ મને પોટેન્શિયલ મળશે KQ ના છેદમાં R. બરાબર છે. અચ્છા જરા વિચારીને જુઓ તો આ પણ શું થશે? R ડિસ્ટન્સ, એટલે C પોઈન્ટ આગળ બી પોટેન્શિયલ કેટલું મળશે? તો ભાઈ KQ ના છેદમાં R. D પોઈન્ટ આ બી R રેડિયસ છે. બરાબર છે. This is also R radius. તો D પોઈન્ટ આગળ બી પોટેન્શિયલ કેટલું? KQ ના છેદમાં R. E પોઈન્ટ આગળ બી પોટેન્શિયલ કેટલું? તો E પોઈન્ટ આગળ બી સેમ રેડિયસ એટલે કે KQ ના છેદમાં R. અને A પોઈન્ટ આગળ બી પોટેન્શિયલ કેટલું? તો A પોઈન્ટ આગળ બી KQ ના છેદમાં R. પતી ગયું. તો આ તો ઇક્વિ પોટેન્શિયલ સરફેસ થઈ ગઈ. અને ઇક્વિ પોટેન્શિયલ સરફેસ ઉપર તમે A થી તમે આ એક વિદ્યુતભારને બિંદુ A થી B, C, D અને E પાસે લઈ જાઓ. મતલબ કે A થી કોઈ વિદ્યુતભારને B ઉપર લઈ જાઓ, B થી C ઉપર, C થી D ઉપર કે D થી E ઉપર લઈ જાઓ. ભાઈ ઇક્વિ પોટેન્શિયલ સરફેસ ઉપર ફરો છો તો ઇક્વિ પોટેન્શિયલ સરફેસ ઉપર ભાઈ વર્ક ડન કેટલું હોય? 0 હોય. મતલબ કે આન્સર શું? C. C ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. C ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ A બાય x ક્યુબ I કેપ વડે આપી શકાય છે. આ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ખાલી જગ્યા હોય. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ખાલી જગ્યા હોય. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારો. બરાબર છે. ચાલો રિલેશન યુઝ કરવો પડશે. આપણે પોટેન્શિયલનો રિલેશન યુઝ કરવો પડશે. પોટેન્શિયલ V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રલ E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટર. બરાબર છે. E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટર. સો ધીસ ઇઝ ધી રિલેશન. બરાબર છે. તો રિલેશન એપ્લાય કરીએ. ઇન્ટિગ્રલ એની જગ્યાએ આપણે લખીશું a ના છેદમાં x ક્યુબ I કેપ. બરાબર છે. I કેપ ડોટ પ્રોડક્ટ વિથ dr ને આપણે લખી શકીએ ડોટ પ્રોડક્ટ વિથ dr ને લખી શકીએ dx I કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ. હવે I નો ડોટ પ્રોડક્ટ I સાથે 1 થાય, બાકીના બધા સાથે 0 થશે, એટલે ડાયરેક્ટલી લખું તો આ માઇનસ ઇન્ટિગ્રલ a ના છેદમાં x ક્યુબ dx. બરાબર છે. અહીંયાથી માઇનસ એ બહાર નીકળી જાય તો ઇન્ટિગ્રેશન ખાલી 1 અપોન x ક્યુબ નું થશે, એટલે કે x ટુ ધી પાવર -3 dx આપણે લખી શકીએ. સો ઇટ ઇઝ નથિંગ બટ માઇનસ એ. ઇન્ટિગ્રેશન છે એક ઘાત વધી જાય એટલે x નો -3 + 1 એટલે -2 ના છેદમાં -2 થઈ જશે. બરાબર છે. -2 ના છેદમાં -2. આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે આ થઈ ગયું a બાય 2x². સો ધીસ વિલ બી ધી પોટેન્શિયલ. This will be the potential. બરાબર છે. તો કરેક્ટ આન્સર નીકળશે આપણી પાસે B. B બોમ્બે. B is the correct answer. બરાબર છે. ચાલો નેક્સ્ટ. વિદ્યુત ક્ષેત્ર E is equals to y I cap plus x j cap નું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ચાલો આપણને અહીંયા ફરીથી પાછો એનો એ જ પોઈન્ટ આપી દીધો છે. તમારે પોટેન્શિયલ શોધવાનો છે, તો આપણે હમણાં જોયું રિલેશન શું નીકળશે? V is equals to માઇનસ ઇન્ટિગ્રલ E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટર. મેં હમણાં જ કીધું તમને કે તમે કોઈ પણ રિલેશન યુઝ કરી શકો. બરાબર છે. આ થઈ ગયું E વેક્ટરને આપણે લખીએ છીએ y I કેપ પ્લસ x j કેપ ડોટ પ્રોડક્ટ વિથ dr વેક્ટરને આપણે dx I કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ લખી શકીએ. બરાબર છે. ચાલો I નો I સાથે ડોટ પ્રોડક્ટ થાય, J નો J સાથે K વાળી ટર્મ તો છે જ નહીં, એટલે જેનો જેની સાથે ડોટ પ્રોડક્ટ થાય તેને આપણે સેટ કરી દઈએ. તો આ થઈ ગયું y ઇન્ટુ dx પ્લસ x ઇન્ટુ dy. હવે આ એક સ્પેશિયલ ટર્મ આવી ગઈ. મતલબ કે તમે y નું x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન નહીં કરી શકો, અને તે જ રીતે x નું y ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન પોસિબલ નથી. મતલબ કે આને મારે એક અલગ ફોર્મેટમાં લખવું પડશે. મિત્રો આ જે છે ને
આને આપણે વેરિએશન, સ્મોલ વેરિએશન ઇન એક્સ ઇન્ટુ વાય બોલી શકીએ. શું બોલી શકીએ? સ્મોલ વેરિએશન ઇન એક્સ ઇન્ટુ વાય બોલી શકીએ. તો ઇટ ઇઝ સ્મોલ વેરિએશન ઇન એક્સ ઇન્ટુ વાય. તો આ સ્મોલ વેરિએશનને જો તમે વિકલનના નિયમથી છૂટું પાડશો ને તો તમને આ જ ટર્મ પાછી મળશે. પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું વિકલન વત્તા બીજું એઝ ઇટ ઇઝ પહેલાનું વિકલન. સો અલ્ટિમેટલી યુ આર ગેટિંગ સેમ ટર્મ એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ. બરાબર છે? એ તો થયું. બરાબર છે? તો ઇટ ઇઝ નથિંગ બટ ધી સ્મોલ વેરિએશન ઇન એક્સ ઇન્ટુ વાય. બરાબર છે? હવે ડી અને ઇન્ટિગ્રેશન બંને કેન્સલ થઈ જાય એટલે આપણે આ લખી શકીએ સીધું એક્સ વાય પ્લસ સમ કોન્સ્ટન્ટ, કારણ કે ઓપ્શનમાં સમ કોન્સ્ટન્ટ દેખાય છે. તો ધીસ ઇઝ ધી આન્સર. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બિંદુ એક્સ વાય ઝેડ આગળનું વિદ્યુત સ્થિતિમાન V = 4x² વોલ્ટ છે. તો બિંદુ 1,0,2 આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? અચ્છા, હવે અહીંયા તમને સ્થિતિમાન આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવા કીધું છે. તો એનો રિલેશન બી તમને ખબર જ છે, સીધું ફોર્મ્યુલા જ યુઝ કરવાનું છે. ધીસ ઇઝ ધી રિલેશન. ધીસ ઇઝ ધી રિલેશન. બરાબર છે? તો એ જ રિલેશન આપણે અહીંયા બેઠું એપ્લાય કરીએ તો ભાઈ E વેક્ટર ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, ખેર આપણને તો મેગ્નિટ્યુડ શોધવા કીધું છે, પણ પહેલા E વેક્ટર તો લખો. ઇટ ઇઝ નથિંગ બટ માઇનસ ઓફ curly v by curly x I cap plus curly v by curly y j cap plus curly v by curly z k cap. બરાબર છે? હવે એમાં તમને જે આપેલું છે આ વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે, તમને જે આપેલું છે એમાં ચલ x જ દેખાય છે, બીજા કોઈ ચલ દેખાતા નથી. પણ આપણે એને સોલ્વ કરવા માટે બધી જ વેલ્યુ પ્લેસ કરીશું અને ચેક કરીશું. તો આ થશે curly by curly x. v ની જગ્યાએ આપણે લખીશું 4x² I cap પ્લસ curly by curly y, v ની જગ્યાએ આપણે લખીશું 4x² j cap પ્લસ curly by curly y, v ની જગ્યાએ આપણે લખીશું 4x² k cap. બરાબર છે? ચાલો, મેં શું કીધું? આ પાર્શિયલ ડેરિવેશન છે. પાર્શિયલ ડેરિવેશન હોય તો એ વખતે તમારે આ પોઈન્ટ સમજવાનો છે કે જે ચલ હોય ને, જેની વડે તમે જેની સાપેક્ષે વિકલન કરો છો તે જ ચલ ગણાય, બાકીના બધા અચળ ગણાય. એટલે કે y ની રિસ્પેક્ટમાં જ્યારે આપણે ડિફરન્શિએશન લઈએ છીએ તો ત્યારે x શું ગણાશે? અચળ. એ માત્ર પાર્શિયલ ડેરિવેશન માટે જ લાગુ પડે, નોર્મલ વિકલન માટે નહીં લાગુ પડે. આ curly by curly y એ પાર્શિયલ ડેરિવેશન બતાવે છે, તો એના માટે આ નિયમ લાગુ પડશે. એટલે કે y ચલ છે તો x એને માટે શું થઈ ગયો? અચળ. અને અચળનું વિકલન હંમેશા શું થાય? 0. મતલબ કે આ ટર્મ 0 થઈ ગઈ. અહીંયા y ચલ છે, x અચળ. સોરી, curly by curly z આવશે અહીંયા. સોરી, curly by curly z. ઇટ ઇઝ curly by curly z. બરાબર છે? તો આ કોન્સ્ટન્ટ z ની સાપેક્ષે x કોન્સ્ટન્ટ થઈ ગયો એટલે આ બી વિકલન 0. તો ખાલી વિકલન થવાનું આનું જ. અને એ વિકલન પાછું શું આવે છે જુઓ, તો 4 બાર આવી જાય. x² નું વિકલન શું થશે? x ની સાપેક્ષે twice x, મતલબ કે આ થઈ ગયા -8x. બરાબર છે? I cap 8x I cap. તો આ વેક્ટર ફોર્મ આવ્યું. આ વેક્ટર ફોર્મ આવ્યું. આપણને આન્સર જોઈએ છે મેગ્નિટ્યુડનો. કયા પોઈન્ટ આગળ? 1,0,2 આગળ. હવે જો અહીંયા j અને k વાળી ટર્મ છે જ નહીં, એટલે ખાલી આપણે મૂકી શકીએ x વાળી ટર્મ. તો અહીંયા જો x ની કિંમત મૂકીએ એટલે કે at x = 2 ઓર ડાયરેક્ટલી મૂકું તો સિર્ફ મેગ્નિટ્યુડ જો આપણે લખવું હોય, મેગ્નિટ્યુડ નહીં, ચાલો આખું વેક્ટર લખીએ, તો ફિલ્ડ at x = 2 ઓર એવી રીતે નહીં લખવું હોય ને તમારે આ રીતે લખવું હોય કે at point 1,0,2 is nothing but equal to -8 into x ની જગ્યાએ શું મુકાશે? 1 મૂકવું પડશે. બરાબર છે? y અને j મૂકવા માટે, y અને k ની કિંમત મૂકવા, z ની કિંમત મૂકવા માટે તો અહીંયા કોઈ ટર્મ બચી જ નથી. બરાબર છે? એટલે ખાલી આટલું જ મુકાશે. તો this is the -8 I cap. This is the answer. આ -8 I cap શું બતાવે? It is nothing but જો એને ફર્ધર મારે વ્યવસ્થિત લખવું હોય તો એને હું લખી શકું 8 times -I cap. બરાબર છે? મતલબ કે આ એવું બતાવે છે કે મેગ્નિટ્યુડ 8 છે અને ડાયરેક્શન કઈ છે? નેગેટિવ x એક્સિસ. બરાબર છે? તો કરેક્ટ આન્સર શું આવશે? 8 નેગેટિવ x એક્સિસ ની ડાયરેક્શનમાં. મતલબ કે C ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? ક્લિયર થયો પોઈન્ટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. વિદ્યુત સ્થિતિમાન V અંતર y સાથેનો સંબંધ કંઈક આવો ધરાવે છે અને તેમાં બી y = 0.5 મીટર અંતરે આવેલ -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? બરાબર છે? ચાલો, V તમને આપી દીધો છે. V is having the relation with y is something like this 5 + 4y². બરાબર છે? આવું કંઈક આપેલું છે અને તમારે લાગતું બળ શોધવાનું છે કે ત્યાં આગળ -2 માઇક્રોકુલમ વીજભાર ઉપર લાગતું બળ કેટલું હોય. ભાઈ બળનું ફોર્મ્યુલા સીધે સીધું આપણે Q × E બરાબર આપી શકીએ.
કારણ કે V ઉપરથી મને E મળી શકે, બરાબર છે. તો V ઉપરથી E મળે તો E ઉપરથી મને F મળી જશે. તો F મેળવવા માટે મારે પહેલા તો ફિલ્ડ મેળવવું પડશે, અને ફિલ્ડ મેળવવા માટે આપણે શું કરીએ? તો ફિલ્ડ મેળવવા માટે ફરીથી પાછું એનું એ જ રિલેશન યુઝ કરીએ. તો અહીંયા ફિલ્ડ મેળવવાનું છે એટલે E નો V સાથેનો રિલેશન શું? તો માઇનસ કરલી બાય કરલી x ઇન્ટુ V I કેપ પ્લસ કરલી બાય કરલી y ઇન્ટુ V J કેપ પ્લસ કરલી બાય કરલી z ઇન્ટુ V K કેપ. બરાબર છે? ચાલો, સો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વિવેલન્ટ ટુ બધી વેલ્યુ મૂકી દો. તો આ કરલી બાય કરલી x v ની જગ્યાએ આપણે મૂકીશું 5 પ્લસ 4y સ્ક્વેર I કેપ પ્લસ કરલી બાય કરલી y v ની જગ્યાએ મૂકીશું 5 પ્લસ 4y સ્ક્વેર J કેપ પ્લસ કરલી બાય કરલી z v ની જગ્યાએ મૂકીશું 5 પ્લસ 4y સ્ક્વેર K કેપ. બરોબર છે? ચાલો, મેં શું કીધું? આ પાર્શિયલ ડેરિવેશન છે, તો x ને માટે y અચળ ગણાય એટલે આખી ટર્મ અચળ થઈ ગઈ, એટલે આનું વિકલન 0. z માટે બી y અચળ ગણાય એટલે આખી ટર્મ 0 થઈ ગઈ, વિકલન 0 થઈ ગયું, આખી ટર્મ અચળ થઈ ગઈ એટલે વિકલન 0. તો રહ્યું ખાલી y નું y સાપેક્ષે વિકલન થશે એટલે એ થશે માઇનસ, ઓલરેડી આગળ છે જ. હવે જો 5 નું વિકલન તો 0 થાય એટલે 5 નું વિકલન 0 થઈ ગયું. અહીંયાથી 4 બહાર નીકળી ગયા હશે, y² નું વિકલન થયું હશે 2y J કેપ. બરાબર છે? મતલબ કે આપણે આને લખી શકીએ માઇનસ 8y J કેપ, માઇનસ 8y J કેપ. તો આટલું ફિલ્ડ હશે. બરાબર છે? આટલું ફિલ્ડ હશે. સો ધીસ ઇઝ ધી ફિલ્ડ ઇન y ડાયરેક્શન. પણ એમાં બી પાછું તમને કીધું છે એટ y ઇઝ ઇક્વલ્સ ટુ 0.5, એટ y ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 મતલબ કે આ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ y ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 આપણે મેળવવાની છે. તો અહીંયા y ની કિંમત 0.5 મૂકો, 0.5 એટલે 1/2 એટલે 1/2 J કેપ એટલે કે 2 ચોક 8 મતલબ કે આ -4 J કેપ આવશે. બરાબર છે? -4 J કેપ. તો મિત્રો ફોર્સ કેટલો થશે? તો અહીંયા ફોર્સ જો આપણે મેળવવા જઈએ તો ફોર્સ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E વેક્ટર. તો ચાર્જ આપણને આપેલો છે -2 માઇક્રો એટલે કે 10⁻⁻6 ઇન્ટુ ફિલ્ડ આપણી પાસે છે -4 J કેપ, -4 J કેપ ડાયરેક્શનમાં. તો આ 4 દૂ થઈ ગયા 8 એટલે +8 ઇન્ટુ 10⁻⁻6 J કેપ. તો એના ઉપર ફોર્સ જે હશે તે ફોર્સ લાગશે J કેપ ડાયરેક્શનમાં. કેટલા મેગ્નિટ્યુડનો? 8 ઇન્ટુ 10⁻⁻6 ન્યૂટન મેગ્નિટ્યુડનો. બરાબર છે? સો ધીસ ઇઝ ધી આન્સર. વિચ વન ઇઝ ધી કરેક્ટ આન્સર? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો પોઈન્ટ? યસ ઓર નો? તો થશે આ રીતના ક્વેશ્ચન ફિલ્ડ અને પોટેન્શિયલના રિલેશન વાળા, કે પોટેન્શિયલ આપેલો તો ફિલ્ડ મેળવવા કીધું અને ફિલ્ડ આપેલો તો પોટેન્શિયલ મેળવવા કીધું હોય. તો ક્વેશ્ચન બહુ સિમ્પલ હોય છે, બસ ખાલી તમને આ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, ધેટ્સ ઇટ. તો એના બેઝિસ ઉપર ક્વેશ્ચન આવવાની શક્યતા છે, નીટ વાળા ખાસ. બસ આટલું જ યાદ રાખવાનું છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન આવે છે, આરામથી સોલ્વ થઈ જાય. બરાબર છે? તો આવતીકાલે આપણો છેલ્લો લેક્ચર રહેશે પોટેન્શિયલ એનર્જી રિલેટેડ, એટલે ત્યારે આપણું આ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક પૂરું થશે અને પછી આપણે સ્ટાર્ટ કરીશું કેપેસિટન્સ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.